નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે વિદ્યાર્થીઓના મેરિટમાં આવેલું હતું તે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરી દીધેલું છે અને રજિસ્ટ્રેશન કર્યા પછી જે ચોઇસ ફિલિંગ કરવાની આવે છે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હશે। હવે ચોઇસ ફિલિંગ કર્યા પછી જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે ચોઇસ કરી હતી તેમજ રક્ષાશક્તિ સ્કૂલ, એકલવ્ય મોડલ સ્કૂલ અને જે ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલો તેમજ જે સ્કૂલોમાં પસંદગી માટે જે વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી હતી તેમનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। તેમને કઈ શાળામાં પ્રવેશ મળ્યો છે તે કઈ રીતે જોવું તેમજ જ્ઞાન સેતુ જે સ્કોલરશિપ છે તે તેમના બેંક એકાઉન્ટ કેવી રીતે જોડવું અને સ્કોલરશિપ કેવી રીતે મળશે તે અંગે આજની આ વિડીયોમાં આપણે જણાવવાનું છે। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હા, હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે। તો મિત્રો, આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ। અહીંયા આપણે વેબસાઇટ પર આવી ગયા છે GSSOGUAG.in। હવે અહીંયા તમે જોઈ શકો છો સીઈટી બેઝ સ્કીમમાં તમને ઓપ્શન જોવા મળે છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। એમાંથી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે ચોઇસ ફિલિંગ। ચોઇસ ફિલિંગ પર ક્લિક કરવાનું રહેશે। જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યા પછી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા હોય છે તે કરી દીધેલ હશે તો તેમને છે તેમનું જે ચોઇસ ફિલિંગનું જે પરિણામ છે તે અહીંયાથી મળશે। એ 18 આંકડાનો ડેશબોર્ડ અને પાસવર્ડ તમે જે પણ બનાવ્યું હતું તે તમારે એન્ટર કરી લેવાનું છે। એ આપણે એન્ટર કરી દીધું છે। હવે તમે જોઈ શકો એક વિદ્યાર્થીને મેં લોગિન કરીને અહીંયા મૂક્યું છે। તો અહીંયા ખાસ મિત્રો સૂચના આપણે પહેલાં વાંચી લઈએ કે અહીંયા પ્રિય વિદ્યાર્થી અભિનંદન એવું લખેલું છે, એટલે કે વિદ્યાર્થીને જે મેરિટમાં તેનો સમાવેશ થયેલો હતો તો હવે તેને પણ આમાં જે રક્ષાશક્તિ સ્કૂલ તેમજ જ્ઞાન સેતુ સ્કોલરશિપ માટે પણ તેને જે છે પસંદગી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ છે કે રક્ષાશક્તિ સ્કૂલ માટે વિદ્યાર્થી સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ મેળવી શકાશે। મિત્રો, રક્ષાશક્તિ સ્કૂલમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પસંદ થયેલ વિદ્યાર્થી માટે ટૂંક સમયમાં લોગિનમાં બેંક ડિટેલ્સ અને ધોરણ 6 ની શાળાની વિગતો દાખલ કરવાની વ્યવસ્થા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે। મિત્રો, ખાસ એ તમે જોઈ શકો છો આ જે લોગિન છે લોગિનમાં જ વિદ્યાર્થીની જે બેંક ડિટેલ છે તે અને વિદ્યાર્થી ધોરણ 6 ની અંદર જે પણ શાળામાં અભ્યાસ કરવા માટે જે પણ એડમિશન લીધું છે તે શાળાની ડિટેલ પણ અહીંયા એન્ટર કરવાની રહેશે। તે હજુ ચાલુ થયું નથી। તમે જોઈ શકો છો રેસિડેન્શિયલ સ્કૂલ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ તારીખ 17/6/2025, મિત્રો ખાસ એ તારીખ યાદ રાખજો, 17/6/2025 છે ત્યાં સુધી તમારે જે પણ રેસિડેન્શિયલ સ્કૂલ માટે જેમનું જે પસંદ થયા છે રક્ષાશક્તિ સ્કૂલ, એકલવ્ય મોડલ સ્કૂલ તેમજ જે રેસિડેન્શિયલ ટ્રાઇબલ સ્કૂલ છે તે તેમને 17/6/2025 સુધીમાં શાળા દરમિયાન પ્રવેશ મેળવી લેવો અનિવાર્ય છે, અન્યથા તમારો પ્રવેશ છે રદ ગણવામાં આવશે। હવે તમારો જે એલોટમેન્ટ છે તે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તો અહીંયા ડાઉનલોડ એલોટમેન્ટ લેટર એ પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું તમારું એલોટમેન્ટ લેટર છે તે ઓપન થઈને આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો એક વિદ્યાર્થીનું છે। હવે આ વિદ્યાર્થીને છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે જે લાયક ઠરેલ છે આ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવાપાત્ર થશે અને આ વિદ્યાર્થીને સ્કૂલ અહીંયા મળી નથી। તમે જો સ્કૂલ કોડ અને સ્કૂલમાં કંઈ લખેલું નથી, એટલે કે આ વિદ્યાર્થી સ્કૂલ માટે તેને સ્કૂલ પસંદગી કરેલ પહેલાં તેને સ્કોલરશિપ પસંદ કરેલી હતી તો તેને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે પ્રિય વિદ્યાર્થી અભિનંદન, સીઈટી બેઝ સ્કીમ આપણી પસંદગી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં થયેલ છે। ટૂંક જ સમયમાં આ યોજના અંતર્ગત સ્કોલરશિપનો લાભ આપવા લોગિન શરૂ કરવામાં આવશે, જેમાં આપની બેંક ડિટેલ દાખલ કરવાની રહેશે। જે મિત્રો સ્કોલરશિપ માટે લાયક થયા છે તેમને બેંક ડિટેલ એડ કરવાની આવશે, હજુ તે ચાલુ થયું નથી। મિત્રો, આ એલોટમેન્ટ લેટર છે આ તમારે સાચવીને રાખવો છે। અહીંયા તમે પીડીએફ એટલે કે પ્રિન્ટ પણ કઢાવી શકો છો। પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ છે તેના પર ક્લિક કરીને તમે પીડીએફ કઢાવી શકશો। તો મિત્રો, આ હતું આજનો આ વિડીયો। તમારે સીઈટી બેઝ સ્કીમ અંતર્ગત તમારે કંઈ પણ મૂંઝવણ યા પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં આ વિશે જણાવજો, હું તેનો રિપ્લાય ચોક્કસપણે આપીશ। અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મિત્રો, મળે છે બીજા એક નવા વિડીયોમાં।